નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ આજના સૌથી મહત્વના સમાચાર। તો મિત્રો, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે, જેમને મહત્વની એક જાહેરાત કરી છે। મિત્રો, અત્યાર સુધી તમારે આવકનો દાખલો મેળવવો હોય, જાતિનું પ્રમાણપત્ર મેળવવું હોય કે કોર્ટ કચેરીનું કોઈ પણ પ્રમાણપત્ર મેળવવું હોય તો તમારે લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું, અથવા તો ઘરેથી 1 થી 2 ધક્કા થતા હતા। તેમ છતાં પણ તમારા કામ થતા નહોતા, કારણ કે તમારે જાતિનું પ્રમાણપત્ર કે આવકનો દાખલો મેળવવો હોય તો તમારે સેવા સદન અથવા તો કોર્ટ કચેરીએ જવું પડે। ત્યાં તમને ટોકન નંબર આપવામાં આવે છે, ત્યાર પછી તમારે લાંબી લાઈનોમાં પણ ઊભું રહેવું પડે। પરંતુ મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના એક નિર્ણયથી હવે આ તમામ ઝંઝટ બંધ થઈ જશે અને હવે તમે મોબાઈલમાંથી જ તમામ પ્રકારના પ્રમાણપત્રો મેળવી શકશો। તો કયા કયા પ્રમાણપત્રો મેળવી શકશો અને ક્યારથી કેટલા સમય પછી આ સુવિધા ચાલુ કરી દેવામાં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ તમામ સુવિધાઓ મોબાઈલ દ્વારા ઓનલાઈન ઉપલબ્ધ થશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે। તો વિગતવાર માહિતી મેળવીએ। જોડાયા રહો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે અને આવી અપડેટ નવી તમામ સરકારી માહિતી સૌપ્રથમ જાણવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે જોડાઓ। તો વાત કરીએ આપણે વિગતવાર માહિતી વિશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનહિતને સ્પર્શતો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। બેઠક બાદ જે પ્રવક્તા છે મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 1 એપ્રિલથી આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર સહિત કુલ 18 પ્રકારના મહત્વપૂર્ણ પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે। મિત્રો, જીતુભાઈ વાઘાણી છે તેમણે જાહેરાત કરી દીધી છે। ભૂપેન્દ્રભાઈ પટેલની જે મુખ્યમંત્રીની જે આ બેઠક યોજવામાં આવી હતી તેની અંદર 18 પ્રકારના એવા પ્રમાણપત્રો છે, જેમ કે જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો જેવા 18 પ્રકારના પ્રમાણપત્રો જે અત્યાર સુધી તમારે કોર્ટ કચેરીથી મળતા હતા, એટલે કે કોર્ટે જઈ અને તમને મેળવવા પડતા હતા, લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું, ટોકન નંબર લઈ અને લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું, અથવા તો 1 દિવસ વારો ન આવે તો ઘરેથી તમારે 2 કે 3 દિવસ ધક્કા પણ થતા હતા। તો મિત્રો, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને જીતુભાઈ વાઘાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠકની અંદર સમક્ષ ચર્ચા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને 1 તારીખ એટલે કે ચોથા મહિનાની 1લી તારીખથી આ તમામ ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવશે। એટલે મિત્રો, હવે તમારે આવકનું પ્રમાણપત્ર મેળવવું હોય કે જાતિનું પ્રમાણપત્ર મેળવવું હોય તો હવે તમે જાતે જ મોબાઈલનો ઉપયોગ કરી તમારા જાતે જ ફોનથી મોબાઈલમાં તમે પ્રમાણપત્ર મેળવી શકશો। એટલે 1/4 તારીખથી હવે આ તમામ જે 1 થી 18 પ્રકારના જે પ્રમાણપત્રો છે હવે તમે ઓનલાઈન ઉપલબ્ધ કરી શકશો, ઓનલાઈન મેળવી શકશો। તમારે કોર્ટ કચેરીના ધક્કા ખાવા નહીં પડે। તો મહત્વપૂર્ણ સમાચારને શેર કરો જેથી કરીને તમામ વ્યક્તિ સુધી આ માહિતી મળી રહે। ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ બીજા મહત્વના સમાચાર। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂત સમાચાર ઉપર કરીએ એક નજર। તો મિત્રો, અત્યાર સુધીની અંદર પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત તમામ ખેડૂત મિત્રોને 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, એટલે કે વાર્ષિક 6000ની સહાય આપવામાં છે। દર 4 મહિનાના અંતરે 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો ભારત સરકાર દ્વારા તમામ ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા 6000ની વાર્ષિક સહાય આપવામાં આવે છે। તો મિત્રો, અત્યાર સુધીની અંદર 21 હપ્તા ખેડૂત મિત્રોને ચૂકવાઈ ગયા છે અને આગામી 22મો હપ્તો ક્યારે ચૂકવવામાં આવશે તો ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે। તો અમે તમને જણાવી દઈએ કે મીડિયા અહેવાલ અનુસાર મળતી માહિતી મુજબ આગામી 22મો હપ્તો હોળીની આસપાસ તમામ ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે। તો વિગતવાર સમાચારની અંદર આપણે વાત કરીએ તો હોળી પહેલા નાણાકીય રાહતનો વરસાદ થશે। કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 22મો હપ્તો જાહેર કરવા માટે વહીવટી અને તકનીકી તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે। કેન્દ્રીય તારીખ આ વર્ષે હોળી 4 માર્ચ 2026ના રોજ આવે છે, જેથી એવી શક્યતા છે કે માર્ચના પહેલા અઠવાડિયા અથવા તો ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર રૂપિયા 2000ની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે। આ વર્ષે પહેલો હપ્તો અને આ યોજનાની અંદર 22મો હપ્તો હશે, એટલે કે જે 6000 રૂપિયાની વાર્ષિક સહાય પેટે તમામ ખેડૂત મિત્રોને જમા કરવામાં આવશે।
એટલે કે મિત્રો દર 4 મહિનાના અંતરે ₹2000 ની સહાય આપવામાં આવે છે. તો દિવાળી પછી આપણે વાત કરીએ તો લગભગ 4 મહિનાના અંતર એટલે કે હોળી જેવો મહત્વનો તહેવાર આવી રહ્યો છે. તો સરકાર દ્વારા એક મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળવાપાત્ર છે કે હોળીની આસપાસ એટલે કે હોળીના આગલા અઠવાડિયામાં અથવા તો હોળીના આસપાસ ₹2000 નો હપ્તો તમામ ખેડૂત મિત્રોને મળવાપાત્ર રહેશે. મિત્રો, આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે વધુ વિગતવાર માહિતી આપી દઈએ, કારણ કે ઘણા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળતો નથી અથવા તો ઘણા ખેડૂત મિત્રોએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ તેઓ આ ₹2000 ના હપ્તાથી બાકાત રહી જતા હોય છે. તેમને પણ મળતો નથી અને મૂંઝાતા હોય છે કે કયા કારણોસર મળતો નથી. તો મિત્રો, આપણે વિગતવાર માહિતી જોઈ લઈએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશેની, કારણ કે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય છે કે આપણને કેમ આ ₹2000 નો હપ્તાનો લાભ મળતો નથી. તો મિત્રો, શરૂઆત કરીએ. સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો તમામ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ હોય તો જ તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. ત્યારબાદ બીજા નંબરમાં જોઈએ તો તમામ ખેડૂત મિત્રોએ ઈ-કેવાયસી પ્રક્રિયા કરવી જરૂરી છે. ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત છે, ઈ-કેવાયસી ફરજિયાત છે. તો જ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, નહીંતર આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી રહેતો. કારણ કે મિત્રો, વધુમાં એમ પણ જણાવી દઈએ કે જો તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી સાથે સંકળાયેલો હોય તો તેવા પણ મિત્રોને ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી. તો મિત્રો, ખાસ કરીને ધ્યાન આપજો અને જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે જમીન નોંધણી પ્રક્રિયા કરાવી નથી તો તેઓ વહેલી તકે કરાવી લે, કારણ કે હજી હોળી જે છે તેનો હજી આપણી પાસે 1.5 થી 2 મહિના જેવો સમય છે. તો અત્યારે જો તમે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે જમીન નોંધણી પ્રક્રિયા કરાવી લો તો આગામી જે 22મો હપ્તો છે તેવો લાભ તમે અચૂકથી લઈ શકશો. જો તમે જમીન નોંધણી પ્રક્રિયા નથી કરાવી તો તમને આગામી 22મા હપ્તાની લાભ પણ મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે મિત્રો, આ તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરીને તમામ ખેડૂત મિત્રો જાગૃત થાય અને ખબર પડે તમામ ખેડૂત મિત્રોને કે આગામી જે 22મો હપ્તો ₹2000નો છે, જે સરકાર દ્વારા હોળીના આસપાસના સમયમાં તમામ ખેડૂત મિત્રોના ખાતામાં નાખવામાં આવશે. તો જે ખેડૂત મિત્રોએ જમીન નોંધણીની પ્રક્રિયા બાકી હોય અથવા તો ઈ-કેવાયસી પ્રક્રિયા બાકી હોય તો તેવા તમામ ખેડૂત મિત્રોએ આ કરાવી લે, જેથી કરીને તેમને આ યોજનાનો લાભ મળી રહે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ, એક નજર કરીએ રાજકીય સમાચાર ઉપર. તો મિત્રો, અત્યારે ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રેડને લઈને મહત્વના નિયમો નવા લાગુ થવા જઈ રહ્યા છે. મિત્રો, એટલે કે ભારત અને અમેરિકા વચ્ચે જે આયાત નિકાસ એક્સપોર્ટ ઇમ્પોર્ટની પ્રક્રિયા થાય છે. અમેરિકા ભારતમાં પણ પોતાની ઘણી વસ્તુઓ મોકલે છે, જ્યારે ભારત છે જેમના ઉત્પાદનથી જે વસ્તુ અમેરિકામાં પણ મોકલે છે. તો કઈ વસ્તુ પર કેટલા ટકા ટેરિફ એટલે કે ટેક્સ ભરપાઈ કરવામાં આવે છે તે વિશે અત્યારે જે ટ્રેડના નિયમો નવા આવી રહ્યા છે, તો તે વિશે ખેડૂતોના હિતમાં કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે અત્યારે, તે વિશે થોડી વિગતવાર ચર્ચા કરી લઈએ, જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને પણ જાણકારી મળી રહે કે ભારત સરકાર દ્વારા જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને કયા પ્રકારની ખેતી ઉપર કેટલાક પ્રકારનો ટેક્સ સરકાર દ્વારા લાગવામાં આવ્યો છે, જેથી કરીને તમામ ખેડૂત મિત્રો એ જાણી શકે. એથી વિદેશમાં એક્સપોર્ટ એટલે કે મોકલવું, આયાત કરવું અને નિકાસ કરવું, જ્યારે વિદેશમાં પોતાનો જે ખેતીનો પાક છે જેને નિકાસ કરવામાં કેટલા ટકા તેમને ટેરિફથી બચી શકાશે, તે વિશેની વિગતવાર ચર્ચા કરી લઈએ. તો મિત્રો, આ વસ્તુઓ કોઈ પણ ટેરિફ રહેશે નહીં. ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવા માટે પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આ કરાર ભારતીય કૃષિ ઉત્પાદનોને કોઈ પણ વધારાની ફી વિના યુએસની બજારમાં પ્રવેશવામાં મંજૂરી આપી દેવામાં આવી છે. મિત્રો, આનાથી દેશના ખેડૂત મિત્રોને કોઈ નુકસાન નહીં થાય. ચા, મસાલા, કોફી, નાળિયેર તેલ, કોપરા અને વનસ્પતિ મીણ જેવા ઉત્પાદનો પર અમેરિકામાં કોઈ આયાતી ડ્યુટી લાગશે નહીં. એટલે કે મિત્રો, આ જે ઉપરયુક્ત જે વસ્તુઓ છે તેના પર અમેરિકાની કોઈ આયાત ડ્યુટી લાગશે નહીં. આ ઉપરાંત ઘણા એવા પણ ફળોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે અને શાકભાજીનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જે ભારતીય ખેડૂત મિત્રો છે તેમની પ્રાથમિકતાને ધ્યાનમાં લઈને આ નિયમો બનાવવામાં આવ્યા છે. ઉપરાંત વધુમાં વિગતવાર માહિતી જોઈ લઈએ તો
કેળા, કેરી, જામફળ, એકાકોડી, કીવી, પપૈયું, અનાનસ, મશરૂમ, મૂળ શાકભાજી, અનાજ, જવ, બેકરી ઉત્પાદનો, કોકો ઉત્પાદનો, તલ, ખસખસ અને સાઇટ્રસ ફળોનો રસ પણ કોઈ પણ ડ્યુટી વિના યુએસની બજારમાં મોકલી દેવામાં આવશે. તો મિત્રો, તમામ ખેડૂત મિત્રો જે વિદેશમાં એક્સપોર્ટ કરતા હોય, વિદેશની અંદર પોતાના જે પાક છે, પોતાના ફળફળાદી છે અથવા તો શાકભાજી છે તેની નિકાસ કરતા હોય, તો તેવા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે શેર કરજો, જેથી કરીને તમામ ખેડૂત મિત્રો આ જે નવા નિયમો છે, જે ટ્રેડ ડીલને લઈને જે ભારત અને અમેરિકા વચ્ચે જે નવા નિયમોનો કરાર થયો છે તે વિશે માહિતી મેળવી શકે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વરસાદને લઈને સૌથી મોટા સમાચાર. તો મિત્રો, આ વર્ષનું ચોમાસું છે જે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની પમાડનારું હંમેશા માટે રહ્યું છે. કારણ કે આ વર્ષે ચોમાસાની અંદર જે છેલ્લા 10 વર્ષથી વરસાદ નોંધાય છે એના કરતાં વધારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ આ વર્ષે ચોમાસે તોડી નાખ્યો છે, જેને કારણે લીલો દુષ્કાળ ઘણા મોટા જિલ્લામાં જાહેર કરી દેવામાં આવ્યો હતો અને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે. તો આ વર્ષે જે ખેડૂતોને નુકસાની ગઈ છે તેમાં સૌપ્રથમ મગફળી અને કપાસ સાથે સંકળાયેલા ખેડૂત મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનીમાં ગયા છે. કારણ કે ચોમાસાની શરૂઆતમાંથી જ વરસાદ ધમરોળાઈ રહ્યું હતું ગુજરાત, અને જ્યારે મગફળીના પાકનો લણણીનો સમય હતો, મગફળી પાક ઉપર હતી, ત્યારે માવઠુંની અસર હતી, જેના કારણે મગફળી સાથે સંકળાયેલા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે. તો ત્યારબાદ હવે ફરીવાર માવઠાની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, તેમજ હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલ દ્વારા. તો તે વિશે વિગતવાર ચર્ચા કરી લઈએ, જેથી કરીને આ શિયાળા પાક જે ખેડૂત મિત્રો વાવી રહ્યા છે અને લણણીનો સમય છે એટલે કે પાકી ગયો છે શિયાળો પાક, તો તેવા તમામ ખેડૂત મિત્રો જાગૃત થઈ જાય, જેથી કરીને ફરીવાર તેમને જે ચોમાસામાં નુકસાની ગઈ છે અને આ શિયાળા પાકમાં તે નુકસાની સહન ન કરવી પડે, તે વિશેની વિગતવાર માહિતી લઈને આવી ગયા છે. તો સૌપ્રથમ જાણીએ કે કયા કયા વિસ્તારની અંદર હવામાન દ્વારા આજે વરસાદ એટલે કે માવઠા સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, ખાસ કરીને 8મી ફેબ્રુઆરી આસપાસ એક શક્તિશાળી પશ્ચિમ વિક્ષેપ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે 10મી ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. પર્વતીય વિસ્તારોમાંથી જે બરફ વર્ષા અથવા તો આ જે સિસ્ટમ છે એ વધુ મજબૂત બની શકે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે, જેના પરિણામે રાજ્યના કેટલાક ભાગોની અંદર છૂટા છવાયા વરસાદી ઝાપટા અથવા તો માવઠું વરસી શકે છે. ખેડૂત મિત્રો, આ ચિંતાનો સમય છે. આ જે કમોસમી વરસાદ છે જેના માટે ખેતી માટે ખૂબ મુશ્કેલી ઊભી થઈ શકે છે, ઊભા પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને શિયાળુ પાકોમાં ભેજ વધારવાથી રોગચાળો ફેલાય તેવી ભીતિ રહેતી હોય છે. તો મિત્રો, તમામ ખેડૂત મિત્રો આ વખતે સાવધાન થઈ જાવ, જેથી કરીને ચોમાસામાં એક તો નુકસાનીનો માર સહન કર્યો છે અને ફરીવાર આવી રહ્યું છે કમોસમી વરસાદ એટલે કે માવઠું, જે 8 તારીખથી લઈ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 10 તારીખની આસપાસ, 10 અથવા તો 12 તારીખની આસપાસ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ, છૂટો છવાયો વરસાદ અથવા તો માવઠા સ્વરૂપે વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને અંબાલાલ પટેલે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે તેઓ સમયસર પાક સંરક્ષણના પગલાં ભરી લે, જરૂરી હોય ત્યાં સુધી જંતુનાશક દવાઓનો યોગ્ય છંટકાવ કરીને નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરવો અત્યંત જરૂરી બનશે. મિત્રો, ખાસ કરીને અંબાલાલ પટેલ છે જેવા હવામાન નિષ્ણાંત છે, તેમણે પણ એવી માહિતી આપી છે કે ખેડૂત મિત્રો સાવધાન થઈ જાવ, સતર્ક રહેજો, અને જો તમારો શિયાળુ પાક છે જે પાકી રહ્યો હોય તો તેમને તાલપત્રીથી જો ઢકાય તેવો પાક હોય તો તેમને ઢાંકી તેમની સુરક્ષા કરજો. કારણ કે 12 થી 14 એટલે કે 10 તારીખ પછી ગમે ત્યારે છૂટો છવાયો વરસાદ અથવા તો માવઠા સ્વરૂપે વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે અને પ્રખ્યાત હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા પણ આવું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ સમાચારમાં વાત કરવી છે તો મિત્રો, ઈ-કેવાયસી ના નામે અત્યારે જે ફ્રોડ થઈ રહ્યા છે, તો તેવા તમામ ખેડૂત મિત્રો ખાસ આ રીતે શિકાર બનતા હોય છે. ઈ-કેવાયસી ના નામે જે ટેક્સ મેસેજ આવે છે અને તેમના ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય છે. તો મિત્રો, સમાજની અંદર જાગૃતિ લાવવા માટે અને સમાજ થોડો શિક્ષિત બને તે હેતુથી
આ યોજનાને આજે જાહેર કરવા જઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે સાયબર ફ્રોડ ખૂબ વધી રહ્યો છે. ડિજિટલ સ્વરૂપે સાયબર ફ્રોડ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે અને કેવા લોકો સૌથી વધુ આ ફ્રોડનો ભોગ બનતા હોય છે. તો તે વિશે વિગતવાર ચર્ચા કરવી છે અને જો તમારી સાથે સાયબર ફ્રોડ બને તો તમે આનાથી તાત્કાલિક કઈ રીતે બચી શકો અને તમારા ખાતામાંથી જે પૈસા ઉપડી ગયા હોય છે તેમને તાત્કાલિક ધોરણે કઈ રીતે લાવી શકો તે વિશેની વિગતવાર ચર્ચા કરવી છે. મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઈએ કે છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે હવે સત્ય અને ખોટાનો કોઈ ભેદ જાણી શકાતો નથી. મિત્રો, છેતરપિંડી સાયબર ફ્રોડ એટલા વધી ગયા છે કે સાચું શું અને ખોટું શું તેને ભેદ જાણવો પણ ખૂબ મુશ્કેલ બની રહ્યો છે. ફ્રોડ કરનાર જે લોકો છે જે તે નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે જેથી કરીને પોલીસની નજરમાંથી પણ તેઓ સટકી શકે. અત્યારની અંદર જોવા જઈએ તો ઈ-કેવાયસી ના નામે WhatsAppની અંદર એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે અને જે ટેક્સ્ટ મેસેજ મોકલશે અને તે તમને કામ માટે એક એપ્લિકેશન ફાઇલ પણ મોકલવામાં આવશે. જો આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આ કોઈ પણ પ્રકારનો ઈ-કેવાયસી કરવામાં આવતી નથી. જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું બેંક ખાતું એકદમ ખાલી થઈ જશે. મિત્રો, સામાન્ય, સાદી અને સરળ ભાષામાં તમામ સમાચાર વિશેની માહિતી આપી દઈએ. તો મિત્રો, જો તમે ખેડૂત મિત્રો છો તો તમારા મોબાઈલ નંબર ઓલરેડી સાયબર ગઠિયાઓ સુધી પહોંચી ગયા હોય છે. તો તેઓ તમને એક WhatsAppની અંદર લિંક મોકલશે અથવા તો એવી રીતના કહેવામાં આવશે, એવો કોઈ ફોન આવે કે કોઈ મેસેજ આવે, ટેક્સ્ટ મેસેજ આવે, તમને એવું કહેવામાં આવે કે તમારા જો બેંક ખાતું છે તેની અંદર ઈ-કેવાયસી પ્રક્રિયા બાકી છે. તમે ઈ-કેવાયસી પ્રક્રિયા કરાવો, નહીંતર તો તમારું ખાતું બંધ થઈ જશે અથવા તો સરકાર તરફથી જે તમને સહાય આપવામાં આવે છે તે પણ બંધ થઈ શકે છે. જેથી તમામ ખેડૂત મિત્રો, અમુક ખેડૂત મિત્રો ભોળા હોય છે જે તેવું જ એમ થાય છે કે આ જે બેંકના કર્મચારી તરફથી ફોન આવ્યો છે અથવા તો સરકારના માણસ તરફથી કોલ આવ્યો છે, જેથી કરીને તેઓ તે લિંક પર અથવા તો તે એપ્લિકેશન પર ક્લિક કરે છે. જેવું ક્લિક કરે તેવું તરત જ તમામ ખેડૂત મિત્રોના ખાતાની અંદર જે પૈસા હોય છે તે સાયબર ગઠિયાઓ ઉપાડી જતા હોય છે. તો અત્યારની અંદર આવા ફ્રોડ ખૂબ વધી રહ્યા છે. તો મિત્રો, જો તમારી સાથે આવું બને, કોઈ પણ અજાણા વ્યક્તિનો ફોન આવે, કોઈ પણ અજાણા વ્યક્તિનો કોલ, મેસેજ અથવા તો WhatsAppમાં આવે અને ભૂલથી પણ જો તમે લિંક પર ક્લિક કરી આપો અથવા તો કોઈ એવી એપ્લિકેશન હોય છે જેના પર ક્લિક કરી આપો અને જો તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય તો તમે તાત્કાલિક ધોરણે કઈ રીતે સહાય મેળવી શકો છો અને કઈ રીતે આ પૈસા તમે પાછા મેળવી શકો છો તે વિશે પણ આજે ચર્ચા કરી લઈએ. તો મિત્રો, ભારત સરકાર દ્વારા એક સાયબર હેલ્પલાઇન નંબર યાદ રાખી લેજો. ખાસ કરીને મિત્રો, 1930 નંબરને ખાસ ધ્યાનથી યાદ રાખી લ્યો અને અથવા તો તમારી જે ડાયરી છે કોન્ટેક્ટ લિસ્ટની એની અંદર સાયબર હેલ્પલાઇન નંબર 1930 એમ કરીને સેવ પણ કરી લો. કેમ કે ક્યારેક આ નંબર તમને તમારા બેંક ખાતાને બચાવવામાં હેલ્પ કરી શકે છે. મિત્રો, તમે 1930 નંબર ઉપર ફોન કરશો, તરત જ પોલીસ અધિકારી તમારી સાથે વાત કરશે અને જો તમારો મોબાઈલ હેક થયો હોય, WhatsApp હેક થયું હોય અથવા તો તમારું બેંક ખાતું હેક થયું હોય તો તમામ પ્રકારની સારવાર અથવા તો તમામ પ્રકારનું જે બચત છે આ કોન્ટેક્ટ નંબર ઉપરથી તમને સરળતાથી મળી રહેશે. એથી કરીને તમારું બેંક સાથે ફ્રોડ થયું હોય, તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોય તો 1930 નંબર ઉપર સંપર્ક કરો. પોલીસ અધિકારી તમારી સાથે વાત કરશે, જે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને જવા માટે પણ સૂચન આપશે અથવા તો કેસ તમારી ફરિયાદને ટ્રાન્સફર પણ કરી શકે છે. જો મિત્રો તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોય અને તમને માહિતી મળે, તરત જ 1930 નંબર ઉપર સંપર્ક કરો અને પોલીસ અધિકારીને ઓનલાઈન ફરિયાદ તમારી નોંધાવો, જેથી કરીને તમારા પૈસા સુરક્ષિત વહેલી તકે પાછા આવી શકે. અને મિત્રો, ખાસ કરીને આ વિડીયોને શેર કરી દો, જેથી કરીને તમામ મિત્રોને જાણકારી પણ મળી શકે. કારણ કે ભારત સરકાર દ્વારા સાયબર હેલ્પલાઇન નંબર 1930 ને જાહેર કરવામાં આવ્યો છે. જે તમારો મોબાઈલ હેક થયો હોય, WhatsApp હેક થયું હોય અથવા તો બેંક ખાતું એટલે કે તમારું બેંક ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોય તેવો કોઈ પણ બનાવ બન્યો હોય તો તે પોલીસ અધિકારી તમને મદદ કરવા માટે 1930 નંબર ભારત સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. અને મિત્રો, ખાસ કરીને ખેડૂત મિત્રો સાવધાન થઈ જાઓ. બેંક તરફથી કોઈ પણ ઈ-કેવાયસીની પ્રક્રિયાના મેસેજ આપવામાં આવતા નથી. જો તમારે ઈ-કેવાયસી પ્રક્રિયા બાકી હોય અને તમારા કોઈ ખાતાનો વહીવટ અટકતો હોય તો તમારે રૂબરૂ બેંકે જઈને જ તે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવવાની હોય છે. આ બેંકના નિયમો છે મિત્રો. કોઈ પણ ઓનલાઈન પ્રક્રિયાથી ઈ-કેવાયસી પ્રક્રિયા થતી નથી અને તમારા જો કોઈ પણ ખેડૂત મિત્રોને
કેવાયસી બાબતનો મેસેજ આવે, બેંકનો અધિકારી બોલું છું અને તમારા કેવાયસી માટે તમે આ લિંક પર ક્લિક કરો, આ ફાઇલ ખોલો તો મિત્રો સાવધાન રહેજો. જો તમે તેવું કરવા જશો તો તમારા ખાતાની અંદર જે પૈસા હોય છે તે તમામ ઉપડી જઈ શકે છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.